હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું જુવારની ધાણીના ભજીયા. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. 1 વાટકી જેટલી જુવારની ધાણી, અડધી વાટકી જેટલો ચણાનો લોટ, 2 ચમચી જેટલો ચોખાનો લોટ, અડધું લીંબુનો રસ, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને નાના બારીક સમારેલા મરચાં, તળવા માટે તેલ અને પાણી. આપણે સૌપ્રથમ એક બાઉલમાં ધાણી લઈશું. હવે આપણે જે ચણાનો લોટ લીધો તો એ ચણાનો લોટ આપણે એમાં એડ કરીશું. જે ચોખાનો લોટ લીધો હતો એ પણ આપણે એમાં એડ કરીશું. 1 અડધો લીંબુનો રસ છે એનો લઈશું. આપણે જે મરચાં સમારેલા છે એને આપણે એમાં લઈ લઈશું. તીખાશ જે મુજબ જોતી એ મુજબ તમે તીખું કરી શકો છો. સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું. 1 ચમચી જેટલું ગરમ મસાલો લઈશું અને આપણે એને થોડું પાણી નાખીને આપણે એને કરવાનું છે કે એકદમ ઢીલું નથી કરવાનું, કરકરિયા બને એવું આપણે એને કરવાનું છે, જેથી ધાણી છે એ વધારે દેખાય. અને તીખાશમાં તમે જો મરચું પાવડર તમે એડ કરો તો કરી શકો છો અને મરચાં તીખા પણ તમે એમાં એડ કરી શકો છો. આ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે બાજુમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. બાજુમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણે નાખી છે ભજીયા જેટલું રસ મિક્સી થાય. હવે આપણે થોડું મિક્સ કરી અને નાના નાના ભજીયા આપણે એમાં ઉતારી લઈશું. દાળની સાથે ગોળ તો નહીં થાય પણ આપણે એકદમ ક્રિસ્પી થશે. ગેસને ધીમો કરી દેવાનો. એમને ધાણી ન ખાય તો આ ભજીયા એકદમ ટેસ્ટી લાગે. અને આપણે હવે 2 થી 5 મિનિટ પછી જરાક ફેરવશું, જેથી આ એકદમ તૂટી ન જાય અને સરસ એકદમ ક્રિસ્પી જેવા થઈ જશે એકદમ. અને થોડાક એવા બ્રાઉન જેવા થવા દેવાના. હવે જો આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું બહાર. આ રીતે પાછા બીજી પણ આ જ રીતે આપણે પ્રોસેસ પાછી કરવાની છે. પહેલાં ગેસ ધીમો કરી નાખવાનો અને પછી ગેસને ફૂલ કરી લેવાનો. તૈયાર છે આપણી જુવારની ધાણીના ભજીયા. એકદમ ક્રિસ્પી એવા ભજીયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. નાના બાળકો જો ધાણી એમને એમ ન ખાય તો આ ભજીયા એકદમ ટેસ્ટી લાગે. એકદમ કડક અને ક્રિસ્પી છે એટલે ખાવાની પણ એકદમ મજા આવે. એને ગોળની ચટણી સાથે આપણે સર્વ કરીશું.